નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે ધોરણ 8માં ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમના વિડીયોઝ જોઈ રહ્યા છીએ. પાછળ પણ આપણે સ્વાધ્યાય 8.2માં ઘણા બધા દાખલાઓ ગણ્યા, પ્રશ્ન નંબર 3 સુધીનું. છેલ્લે આપણે એક ગુણાકારવાળું કોષ્ટક કર્યું હતું, જેમાં એક પદીનો એક પદી સાથે ગુણાકાર કરવાનો હતો. હવે સ્વાધ્યાય 8.2માં આપણે આજે જોવાનો છે પ્રશ્ન નંબર 4. પણ એ જોતા પહેલાં એક ટકોર કરવાની છે કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ જ્ઞાન વિદ્યાપીઠ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો જે જોઈ રહ્યા છે એને લાઇક કરો. તમે સબસ્ક્રાઇબ અને લાઇક કરશો ને અમને વધારે બળ મળશે કામ કરવાનું અને નવા વિડીયોઝ તમને આપવાનું, અને એ પણ વધારે મહેનત કરવાનું. તમે જેટલા સબસ્ક્રાઇબ અને લાઇક વધારશો એટલા જ અમારા શિક્ષકો વધારે મહેનત કરશે. તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. તમારા મિત્રો, તમારા ભાઈ બહેન મોટા ધોરણમાં ભણતા હોય, નાના ધોરણમાં ભણતા હોય તો એને પણ કહો કે ભાઈ ધોરણ 7ના 6 થી લઈને 10 સુધીના વિડીયો આ ચેનલ પર આવે છે, તો એ બધા જ લોકો માટે ઉપયોગી વિડીયોઝ છે. તો અત્યારે જ એ બધાને શેર કરો. આ ઉપરાંત જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવી રહ્યા છો તો આપણે પાછળ ઘણા બધા વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ગયા છે ચેનલ પર. ઉપર આઈ બટનમાં એની લિંક હશે, એના ઉપર ક્લિક કરો જેથી કરીને તમે એ વિડીયો પહેલાં જુઓ, થિયરી સમજો, આગળના દાખલા સમજો, પછી અહીંયા આવો. અને ઓલરેડી જો જોઈ લીધા છે તો આપણે હમણાં જ શરૂ કરીએ. અને ઘણાને આઈ બટનમાં નથી મળતું, કોમેન્ટ કરતા હોય છે, તો આઈ બટનમાં ન મળે તો વિડીયોઝમાં જાઓ ચેનલની અંદર, અને પ્લેલિસ્ટમાં તમને આ ચેપ્ટરનું આખું પ્લેલિસ્ટ મળી જશે. આવી રીતે આપણે પ્લેલિસ્ટમાંથી પણ આગળના વિડીયો જોઈ શકીએ છીએ. કાંઈ નથી સમજાતું, કંઈ પ્રોબ્લેમ છે તો કોમેન્ટ કરો. તમારી કોમેન્ટનો અવશ્ય રિપ્લાય આપવામાં આવશે. તમારું જે પણ પ્રોબ્લેમ હશે એનું સોલ્યુશન અમે બને એટલું જલ્દીથી તમને આપીશું. ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. ધોરણ 8 ચેપ્ટર નંબર 8 સ્વાધ્યાય 8.2. ચાલો આજનો પ્રશ્ન આપણો કંઈક આવો છે કે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે અને ઊંચાઈ આપેલી છે અને લંબચોરસનું ઘનફળ ગોતવાનું છે. આની પહેલા આવું કંઈક કરી ગયા ને? શું કરી ગયા? લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું હતું. આજે આપણે શું જોવાનું છે? ઘનફળ. ઘનફળમાં અને ક્ષેત્રફળમાં શું ફરક? ક્ષેત્રફળ હોય ને એ 2D આકારનું હોય, એ 3D નો હોય, અને ઘનફળ હોય ને એ 3D આકારનું હોય. પણ એ આપણે આગળના ચેપ્ટરમાં વાત કરવાની છે. ઘનફળ વિશે આપણે ઘણું શીખવાનું છે, પણ એ આગળના ચેપ્ટરમાં. પણ અહીંયા મેં તમને ખાલી નાની એવી સમજ આપી દીધી કે ઘનફળ એ 3D હોય અને ક્ષેત્રફળ એ 2D હોય. જોકે આપણે તો પદાવલીના ગુણાકાર સાથે મતલબ છે. ચાલો, શું છે આજની રકમ? આપણી પહેલી રકમ છે કે જેમાં આપણને 5a 3a સ્ક્વેર અને 7a⁴ આવું આપેલું છે. મતલબ કે આ પહેલું છે એ આપણી લંબાઈ છે, બીજું છે એ આપણી પહોળાઈ છે, અને ત્રીજું છે એ આપણી ઊંચાઈ છે. 3 વસ્તુ અહીંયા આપેલી છે આપણને. હવે આપણે ગોતવાનું શું છે તો કે લંબચોરસનું ઘનફળ. તો સૌથી પહેલા હું અહીંયા સૂત્ર મૂકું છું કે લંબચોરસનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે તમે સમજી ગયા છો. લંબાઈ શું આપી છે આમાં? 5a. તો લંબાઈની જગ્યાએ મૂકીએ 5a, ગુણાકારની નિશાની. પહોળાઈ શું આપી છે? 3a². મૂકો અહીંયા 3a², પછી ગુણાકારની નિશાની. ઊંચાઈ શું આપી છે? 7a⁴. તો લખો 7a⁴. સર એક પદી સાથે એક પદીનો ગુણાકાર તો ભણી ગયા, એટલું તો અમે ફટ દઈને કરી દઈએ, પણ આ ત્રીજું પદ છે એનું શું? કાંઈ ટેન્શન નહીં લેવાનું. જો બે રીત શીખવું છું. જેને એક સાથે ગુણાકાર નથી ફાવતો ને એને પેલા બે પદનો ગુણાકાર કરવી નાખો. 5 × 15. એની અહીંયા 1 ઘાત, અહીંયા 2 ઘાત, એની ટોટલ કેટલી થઈ ગઈ? 3 ઘાત. આટલું તો આવડે. પાછળના વિડીયોમાં એ જ કર્યું આપણે. પ્રશ્ન નંબર 3માં કોષ્ટકમાં આ જ કર્યું. હવે શું કરવાનું? હવે આને નીચે લઈ આવો, અહીંયા ગુણ્યા 7a⁴. સમજાય છે? હવે શું કરવાનું? પાછો ગુણાકાર કરો.
કે 15 ગુણ્યા 7, 15 ગુણ્યા 7 કરશો એટલે 105 અને એની અહીંયા 3 ઘાત, અહીંયા 4 ઘાત, ટોટલ એની કેટલી ઘાત થઈ ગઈ? 7. આવી ગયો જવાબ. જવાબને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. આમ જો મેં કેમ લખ્યું છે, બરાબરની નીચે જ બરાબર છે ને, સૂત્ર મૂકવાનું, બરાબર કરવાનું. ઘણા લોકો શું કરે, સૂત્ર મૂકે, બરાબર કરે, લંબાઈ ગુણ્યા પહોળાઈ બધું બરાબર કરે, પછીનું બરાબર અહીં લંબચોરસની નીચે શરૂ થાય. આ તમારી લખવાની રીત ખોટી છે. સાચી રીત લખવું હોય તો બરાબરની નીચે એક્ઝેક્ટ બધા આવવા જોઈએ, જ્યાં જવાબ આવ્યો ત્યાં બોક્સ થઈ જવું જોઈએ. સર બીજી રીતનું કહેતા હતા ને, બીજી રીત શું? જેને ગુણાકાર મારી જેમ વધારે આવડે છે એને શું કરવાનું? લાઈક અહીંયા મૂકેલું છે 5a ગુણ્યા 3a નો વર્ગ ગુણ્યા 7a ની 4 ઘાત. પેલા છે ને ત્રણેય અંકોનો ગુણાકાર કરી નાખવાનો. જેને ગુણાકાર વધારે આવડતા હોય, કન્ફ્યુઝ ન થતા હોય એને ત્રણેયનો એક સાથે. 5 તેરી 15, 15 સત્તા 105 અહીં મૂકી દેવાનું. હવે એની ઘાતનો સરવાળો કરી નાખવાનો, કારણ કે અહીં એ જ છે, બીજું તો કોઈ ચલ છે નહીં, ખાલી શું છે એ. અહીંયા 1 ઘાત, અહીંયા 2, અહીંયા 4, 4 5 6 ને 1 7. આવી ગયો જવાબ. એક જ સ્ટેપની અંદર. જવાબને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. સમજાણું? જેને નથી એક સાથે સર એટલું બધું 3 ગુણાકાર અમને ન ફાવે, ટેન્શન નહીં લેવાનું. આવી રીતે કરો, બેનો કરો, બેનો તો ફાવે ને, પછી ત્રીજું પદ નીચે લાવો અને પછી આન્સર લાવો. બે સાચું જ છે. અહીંયા એક સ્ટેપ ઓછું કર્યું તો કોઈ માર્ક નહીં કપાય, અહીંયા એક સ્ટેપ વધારે કર્યું તો માર્ક કાંઈ વધુ નહીં મળે કે નહીં કપાય. આપણે જવાબ સાથે છે. જવાબ આવ્યો 105 એની 7 ઘાત, તો તમારું સાચું. ચાલો નેક્સ્ટ. નેક્સ્ટમાં જે પહેલું આપ્યું છે એ લંબાઈ છે, બીજું આપ્યું છે એ પહોળાઈ છે, ત્રીજું આપ્યું છે એ ઊંચાઈ છે. આપણી પાસે સૂત્ર છે લંબચોરસનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર. લંબાઈ શું આપી છે? 2p. પહોળાઈ શું આપી છે? 4q. ઊંચાઈ શું આપી છે? 8r. સર આમાં તો બધાના ચલ અલગ અલગ છે, ચલ સાથે કોઈ લેવા દેવા નથી. આપણે જોવાનું પહેલા અંક. 4 દુ 8. ઓકે, 8 થયા. 8 ગુણ્યા 8 88 64. p એક જ છે, એકવાર મૂકો. q એક જ છે, એકવાર મૂકો. r એક જ છે, એકવાર મૂકો. જવાબ આવી ગયો. એને કરી દો બોક્સ. છતાં તમારો અડધો માર્ક કપાઈ જશે. સર જવાબ આવી ગયો, બોક્સ કરી દીધું, છતાં અડધો? હા, ક્ષેત્રફળમાં યાદ કરો, પાછળ આપણે લખતા ચોરસ એકમ. તો ઘનફળમાં શું લખશું? પાછળ શું લખશું? ચોરસ ઘન. અથવા તો ઘન એકમે લખી શકો છો. ચાલો નેક્સ્ટ. જોયું પંખી કેવું ઉડી ગયું? ચાલો નેક્સ્ટ. નેક્સ્ટમાં એ જ છે, લંબચોરસનું ઘનફળ જ શોધવાનું છે. રકમ હજી બદલાતી નથી. એમાં 4 દાખલા આપેલા છે. પહેલું આપ્યું છે એ લંબાઈ છે, બીજું આપ્યું છે એ પહોળાઈ છે અને ત્રીજું આપ્યું છે એ છે ઊંચાઈ. સૂત્ર મૂકવાનું લંબચોરસના ઘનફળનું સૂત્ર. સૂત્ર આવડી જવું જોઈએ, બોલી બોલીને લખવાનું, જેથી કરીને વાંધો ન આવે. જેટલી વાર બોલશો ને એટલી વાર મગજમાં છપાઈ જશે. પરીક્ષામાં યાદ નહીં કરવું પડે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ શું આપી છે અહીંયા? xy, તો લખો xy. પહોળાઈ શું આપી છે? 2x નો વર્ગ y. ઊંચાઈ શું આપી છે? 2xy નો વર્ગ. ચાલો પેલા અંકનો 2 અહીંયા છે, 2 અહીંયા છે, 2 દુ 4, તો પેલા અહીંયા 4 મૂકી દો. હવે x નું જોઈએ. x ની 1 ઘાત 2 ઘાત 1 ઘાત, એટલે કે 2 ને 1 3 ને 1 4. હવે y નું જોઈએ. y ની 1 ઘાત 1 ઘાત 2, 2 ને 2 4. કેવો મસ્ત જવાબ આવ્યો. ઘન એકમે લખી શકો છો, ચોરસ ઘન એકમ. ઓકે, આ રીતના કર્યું. નેક્સ્ટ. પેલું આપ્યું હોય શું હોય? લંબાઈ. બીજું આપ્યું એ શું હોય? પહોળાઈ. ત્રીજું આપ્યું એ શું હોય? ઊંચાઈ.
સૂત્ર આપણને આવડે જ છે, પાછું બોલવાનું આવડે તોય બોલવાનું. લંબચોરસનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર લંબાઈ શું આપી a, પહોળાઈ શું આપી 2b, ઊંચાઈ શું આપી 3c. ચાલો પેલા અંકનું 2 તેરી 6 a b ને c એક એક જ છે તો મૂકી દો a b c. આવી ગયો જવાબ ચોરસ ઘન. ઓકે, અથવા ચોરસ ઘન એકમ આવી રીતે તમે લખી શકો છો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. જો આમાં કંઈ ન સમજાણું હોય તો કોમેન્ટ કરી શકો છો. તમારા કોમેન્ટનો અવશ્ય જવાબ આપવામાં આવશે. અને હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. બાજુમાં બેલ આઇકોન હશે, બેલ આઇકોનને ક્લિક કરો એટલે નોટિફિકેશન મળશે. અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. બધા વ્યૂઝ 50 હોય, બધા 50, 60, 90, 100 જણા જોઈ હવે વિડીયો, પણ લાઇક 5 જ હોય. તમારી લાઇકથી જ અમને કામ કરવાની મજા આવે છે. અમે બીજું તમારી પાસે કાંઈ નથી માંગતા, ખાલી શું માંગીએ? સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. સમજાણું? તો લાઇક કરવાનું ભૂલતા નહીં. જોવો એટલે લાઇક થઈ જવો જોઈએ વિડીયો. નેક્સ્ટ જો તૂટી ગઈ નાખી સ્લાઇડ ફરીથી એકવાર. એના ઉપરથી મારે એવું કહેવું છે, તમે જ્યારે જોઈન વયા જાઓ છો અને પછી લાઇક નથી કરતા ને તો અમારું દિલ આવું તૂટી જાય, મજા ન આવે પછી. એટલે લાઇક કરો વિડીયોને. ચલો નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 5. ગુણાકાર શોધો. સર થાકી ગયા ગુણાકાર કરી કરી, પણ ઇઝી છે. વધારે પૂછે તો માર્કે ઝડપથી આવે એમ છે, તો આપણને શું વાંધો છે? ચાલો ફરીથી જો એવું જ છે. 3 આપ્યા, લખીએ આપણે. બરાબરની નિશાની કરવાની પહેલા લખવાની સિસ્ટમ જોજો હું કેવી રીતે લખું છું. દાખલો આવડી જશે પણ લખતા ન આવડે ને, ચોખ્ખાઈ ન રાખો ને તોય માર્ક કપાઈ જાય. એટલે ચોખ્ખાઈ કેવી રાખવાની, કેવી રીતે લખવાનું એ પણ જોવાનું. પહેલા બરાબરની નિશાની, પહેલું પદ મૂકવાનું xy, અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર, પછી મૂકવાનું yz, અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર, ત્રીજું મૂકવાનું zx. મુકાઈ ગયું. હવે શું કરવાનું? બરાબરની નીચે જ બરાબર મૂકવાનું. એના પછી પેલા x જોવો કેટલી વાર છે? 2 વાર. અહીંયા કેટલી ઘાત? 1. અહીંયા 1, તો 1 + 1 2 x² ચાલો હવે y મૂકો. અહીંયા કેટલી ઘાત? 1. અહીંયા પણ કેટલી? 1, એટલે y ની પણ 2 ઘાત. હવે z મૂકો. અહીંયા 1, અહીંયા 1, y ની પણ 2 ઘાત. આવી ગયો જવાબ. જવાબ આવે તો બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. સર અહીંયા કાંઈ એકમ મૂકવાનો જ નહીં. અહીંયા તમને કંઈ ઘનફળ શોધવાનું કીધું, ક્ષેત્રફળ શોધવાનું કીધું? નહીં ને, ખાલી ગુણાકાર. તો એકમની કોઈ જરૂર નથી, પણ બોક્સ કરી દેવાનું. ચલો નેક્સ્ટ. નેક્સ્ટમાં આપણને આ રીતનું આપેલું છે. પહેલા બરાબરની નિશાની એ મૂકો, અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર કરો, માઇનસ એનો વર્ગ મૂકો, અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર કરો, એનો ઘન મૂકો. બરાબરની નીચે જ બરાબર થવું જોઈએ. હવે આમાં જો ચલ હરખા જ છે તો આપણે બીજું કંઈ જોવાનું જ નથી, ખાલી એ મૂકી દો. અહીંયા 1 ઘાત, 2 ને 1 3 ને 3 6. જવાબ આવી ગયો? નહીં, નિશાની ભૂલો છો. જો અહીંયા જોવાનું પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ. જવાબ કેવો આવી ગયો? માઇનસ. અને કરી દેવાનું બોક્સ. આવી રીતે દાખલો ગણ્યો હોય ને એકદમ ચોખ્ખાઈ રાખીને લીટી છોડીને પૂરા માર્ક મળી જાય. તમારા કોઈ માર્ક કાપી જ ન શકે. ચાલો પડદો હટાવી દઈએ નવી રકમ ઉપરથી. પ્રશ્ન નંબર 5 જ છે અને આવી ગઈ છે આપણી પાસે નવી રકમ. સર હવે તો 4 આપી, મૂંઝાવાની કોઈ જરૂર નથી જો તમારી સાથે છે મયુર સર. પહેલા બરાબરની નિશાની 2 મૂકો, અલ્પવિરામ છે ત્યાં ગુણાકાર, જેટલા અલ્પવિરામ દેખાય એટલી ગુણાકારની નિશાની કરી નાખો. એટલું તો ઈઝી છે. થઈ ગયું. હવે શું કરવાનું? બરાબરની નીચે જ બરાબર મૂકવાનું. હવે અંકોનો ગુણાકાર કરો. 4 દુ 8, 8 8 64. 64 ગુણ્યા 16 કરવાના છે. કેટલા કરવાના છે? 64 ગુણ્યા 16. ઘણાને હજી ગુણાકાર નથી આવડતો. એના માટે અહીંયા જુઓ, સૌથી પહેલા 2 અંકો એટલે એક 0 મૂકવાનું. 4 એકા 4, 6 એકા 6, 6 ચોક 24 ચોગડો, વધી પડી 2, છાંયે છાંયે 36, 37 ને 38. કરો સરવાળો. 4, 8 ને 4 બારીઓ બગડો, વધી પડી 1, 6 ને 4 10, 1024 આવ્યા. 1024.
હવે સર હવે આમાં ચલ હરખા છે? હા, બધામાં વાય છે તો વાય મૂકી દો. હવે ઘાત ગણો, 2 ને 1 3, 3 ને 3 6, 1024 વાય 6 વાયની 6 ઘાત. સર સમજાણું નહીં, જેને અઘરું લાગે છે ને એને એક પદી ને એક પદી સાથે કરો તમ તારે, પણ આ રીત જ હેલી પડશે. પહેલા જે આપ્યા હોય ને એ બધા અંકોનો કરી નાખવાનો. 4 દુ 8, 8 ગુણ્યા 8 64, 64 ગુણ્યા 16 આવી રીતે રફ કામમાં જઈને કરવાનું એટલે આવશે 1024. પછી જેટલા ચલ દેખાય આમાં એક જ ચલ હતો તો વાય મૂકી દીધું અને પછી એનો ઘાતનો સરવાળો. ચાલો નેક્સ્ટ શું કહે છે? ચાલો આમાંય 4 રકમ છે. પહેલા મૂકવાનું એ અલ્પવિરામ દેખાય ત્યાં ગુણાકાર મૂકી દેવાનો રકમમાં. જ્યાં અલ્પવિરામ દેખાય ત્યાં શું મૂકી દેશું? ગુણાકારની નિશાની. કેમ? પ્રશ્ન નંબર 5 જ છે, ગુણાકાર શોધો. ચાલો સૌથી પહેલા બરાબરની નીચે જ બરાબર. 2 તેરી 6, છાંયે છાંયે 36. હવે આમાં ચલ અલગ અલગ છે. પહેલા એ લેવાનો. સર કેમ પહેલા એબીસીડીની લાઈનમાં આપણે ચલ લેવાના? પહેલા એ આવે ને તો એ, કે પહેલા બી આવે? જેને એબીસીડી પહેલા બી આવતું એ બી લેજો. પહેલા એ લેવાનું. અહીંયા એની 1 ઘાત, અહીંયા એની 1 ઘાત. એની કેટલી થઈ ગઈ? 2 ઘાત. અહીંયા બી આપ્યો છે, બીજો બી લઈએ 1 ઘાત. અહીંયા પણ 1 ઘાત એટલે બીની 2 ઘાત. અહીંયા સી આપ્યો છે, અહીંયા 1 ઘાત, અહીંયા પણ 1 ઘાત તો સીની પણ 2 ઘાત. 36 એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર કરી દીધું બોક્સ. આવી ગયો આપણો આન્સર. નેક્સ્ટ. ઓકે, આજનો વિડીયો આપણે અહીંયા સુધીનો રાખીએ છીએ. આગળના જે દાખલા છે નેક્સ્ટ વિડીયોની અંદર. પાછળના વિડીયો જો હજી સુધી નથી જોયા તો વિડીયો ચેનલ પર જાઓ, વિડીયોમાં જાઓ, પ્લેલિસ્ટમાં બધા જ વિડીયો તમને મળી જશે. અને હજી એકવાર ટકોર, જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઇક કર્યા વગર જાતા નહીં. વિડીયોને લાઇક કરો. આ ઉપરાંત સબસ્ક્રાઇબની બાજુમાં છે ને એક બેલ જેવું દેખાતું હશે એને દબાઈ દેવાનું. શું કામ? એ નોટિફિકેશન છે. જેવો અમે વિડીયો મૂકીશ ને હું નવો, તમને મોબાઈલમાં નોટિફિકેશન આવી જશે કે મયુર સરે આજે નવો વિડીયો મૂક્યો છે, હાર્દિક સરે નવો વિડીયો મૂક્યો છે, પિયુષ સરે નવો વિડીયો મૂક્યો છે. એટલે એના માટે એ બેલ છે. ઓકે. બીજું કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામની લિંક છે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે અમારા વોટ્સઅપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ સાથે જોઈન થઈ જશો. અમે વિડીયોની નોટિફિકેશન વોટ્સઅપ અને ટેલિગ્રામ દ્વારા પણ મોકલતા હોઈએ છીએ, તો એની સાથે પણ તમારે જોડાઈ જવાનું છે. આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. આભાર. થેન્ક યુ.